એક જણો ભિખારીનો છોકરો હતો, કોઈ મોટા શ્રીમંત શેઠિયાને ત્યાં માંગવા ગયો. શેઠ પણ આમ હતા. આમમાં ખબર પડે ને, સીધે સીધું ડાયરેક્ટ ન કહે, પણ આમ કહો તો ખબર પડી જાય. એટલે છોકરો માંગવા ગયો, શેઠને બહુ કરવા લાગ્યો કે ભાઈ સાહેબ કાંક આપો ને, અત્યારે કાંઈ નથી, હાલતો થા. પણ થોડું ઘણું જે કાંઈ આપો ને હોય તો. કીધું ને હાલતો થા તને. 2-3 વાર આવી રીતના છોકરાને કીધું ને, એટલે છોકરો શેઠને કહે છે કે શેઠ કાંઈ ન આપો તો કાંઈ નહીં, મારે કાંઈ નથી જોતું, બસ મને તમારા ફળિયાની ચપટી ધૂળ આપો ને ખાલી. શેઠને વિચાર એવો, કોઈ પૈસા માંગે, કોઈ રોટલા માંગે, કોઈ અન્ન માંગે, એના અમારા ફળિયાની ચપટી ધૂળ માંગે છે. એટલે પ્રશ્ન કર્યો છોકરાને કે ભાઈ આ છોકરા, આ તારું ચપટી ધૂળમાં તારું શું વળે છે? છોકરો કે છે શેઠ એ મારું કાંઈ વળે કે ન વળે, પણ તમારો હાથ તો વળે. भगवान के छे मेरे लिए खर्च करके तू देख, तेरे लिए कुबेर के भंडार न खोल दूं तो कहना, मेरे चरित्र का चिंतन करके तू देख, तुझे मूल्यवान न बना दूं तो तू मुझे कहना. तुम्हारा चरित्रों नु खाली चिंतन करी जो. कभी कभी मेरे लिए आंसू बहा कर को देख, तेरे जीवन में आनंद का सागर न भर दो तो तू मुझे कहना, मेरा कीर्तन करके तू देख, तुझे जगत का विस्मरण न करा दूं तो तू मुझे कहना. અને છેલ્લે ભગવાન કે તું મેરા એક બાર બન કર તો દેખ, તું મેરા એક બાર બન કર તો દેખ, હર એક को तेरा न बना दूं तो तू मुझे कहना.